જય શ્રી કૃષ્ણ માજી. જય શ્રી કૃષ્ણ. કેમ છો સાહેબ? હા, બહુ મજામાં. આપણે આ જે અત્યારે ખેડૂત માટે જે યોજનાઓ નીકળી છે, નવી બહાર પડી છે આ 2025-26ની, તો એના વિશે તમને થોડીક માહિતી આપવાની હતી અને મારે તમારા જમીન વિશે થોડીક માહિતી જોતી હતી કે તમે શેનું વાવેતર કર્યું છે, તો તમે મને આપશો? સરકાર શું અમને આપે? આમાં જો તમારો કોઈ પાક ખરાબ થાય કે એવું કંઈ થાય તો એમાં તમે જે મંડળી ઉપાડી હોય એમાં તમને ઈ માફ થઈ જાય, સબસિડી મળે. હા, અને બીજા ઘણા બધા લાભ છે, હું તમને સમજાવું છું. તમારે કેટલી જમીન હશે સાહેબ? 25 વીઘા છે. 25 વીઘામાં વાવેતર શું કરેલ છે? કપાસ 10 વીઘા. 10 વીઘામાં કપાસ છે. બીજામાં 5 વીઘા માંડવી, 5 વીઘામાં મકાઈ, 5 વીઘા પડતર પડી. અચ્છા, તો પડતર કેમ પડી છે જમીન? નથી વાવતા. 20 વીઘાનું વાવેતર બહુ થઈ ગયું. પાણી ઓછું હોય ને એટલે ન વાવી. હા, તો કપાસ કે એવું કંઈક વાવી દેવાય ને, માંડવી કે એમાં કઈ પાણીની એટલી રિક્વાયરમેન્ટ ન હોય. ઓહ, તમને બહુ ખબર છે. હું એગ્રીકલ્ચર માંથી જ આવું છું સાહેબ, મને એટલું ખબર હોય કપાસ એટલો તો આપણે ભગવાન ઉપરવાળો વરસાદ આપી દે છે કે આપણે એટલી પાણીની જરૂર નથી રહેતી. તો તમારે સોયાબીન કે એવું કઈ વાવી દેવું તું, ખોટી 5 વીઘા પડતર પડી દે. તો મેં એને કીધું તું મગ કે કઈક અડદ કે કઈક નાખી દે, એમાં કાંઈ ખેતી ન કરવી પડે. મગ વીણવાના હોય, દાળિયા નાખીને મગ વીણાઈ લે. પણ એ કે નથી મારે કરવું, તો પછી મારું તો કઈ હાલે નહીં. અને કેવડી તમારે તો ન્યા નદી આલી જાય છે, એમાંથી પાણી લઈ લેવાય. ના, મેં એને કીધું તું મગ વાવી દે ને અડદ વાવી દે. હા, પણ એ પછી કે મારે હાથી માખવું ને એમાં મારે મજૂરી વધી જાય ને આમ ને તેમ ને કરીને. અને ઓણ તો રહ્યું પણ પોર તો મારે વવરાવું જ છે. પોર તો વાવી દઈશ એમાં અડદ. સમય છે, થોડુંક વાવી દો તો. એ તો ઉનાળું મગ કરશું ને. હા, ઉનાળામાં મગ કરશું ને, મગ ને અડદ ને બધું ઉનાળામાં પાછું વાવેતર પડતર છે ને એમાં કરી નાખશું. તો જે છેલ્લા વર્ષે જે તમને પૈસા દર મહિને 2000 મળતા હતા એ મળી ગયા છે, ખાતામાં આવી ગયા છે સાહેબ? આવી ગયા. તો તમારે તમારા જમીનમાં તમે જે વાવેતર ને કરેલું છે એમાં તમે કયું ખાતર વાપરો છો? ઉરિયા બધાય વાપરે. અમે ત્યાં ગોજામે જઈને એને વાપરતા હોય ઈ દે. અને કાંઈક અમારે ઢોરનું છાણનું છે, એ છાણિયું ખાતર વાપરીએ અમે. છાણનું ખાતર તમે બીજા અમે ઓલા ખાતર વાપરો એના કરતા બને ત્યાં સુધી તમે આ જે છાણનું ખાતર આવે, તમારે તો ઢોરઈ છે ને, હા, તો તમે એ આખા વર્ષ ભેગું કર્યું હોય ને એનો જો તમે વપરાશ એમાં કરો તો એ તમારે સારામાં સારું છે. જમીન સારી રહે, ફળદ્રુપ રહે, પાક સારો થાય. તમારું ગામ કયું? અમે અહીંયા બાજુમાં જ છીએ, ક્યાં? અમદાવાદ પાસે આવે. એમ તો જો અમે લીમડા વાવ્યા છીએ અને અમે લીંબુ વેચી છીએ. અમારા અળવીના પાન થાય ત્યારે વેચી છીએ. સરગવો ઉતરે ત્યારે સરગવો વેચી. ના, સરસ, તમારું તો બધું સરસ છે. અત્યારે સરગવાની ખેતી તો બહુ જ સારી છે, કારણ કે સરગવાની ઝીંગુમાં અત્યારે ડાયાબિટીસમાં બહુ વાપરે છે ને, પાવડર બનાવે છે ને, એટલે સરગવાની આ ઉપજ અમારે સારી આવે છે. તમારે આધાર કાર્ડ આપજો ને મને, એટલે હું બધો લખી લો. તમારી જમીન ખાતે કરાવી છે? શું કરું? તમારી જમીન મારે ખાતે નથી કરવી, મારે શું તમારી જમીનનું કામ છે. તો આધાર કાર્ડ ને એવું છે, એવું તમારે શું જરૂર? અરે તમારું બધું હું નામ ને નંબર ને નોટ કરું એટલે યોજના તમને જે આપવાની છે એમાં મારે નામ ને બધું વ્યવસ્થિત લખવું પડે, આધાર કાર્ડ પ્રમાણે જ. આધાર નંબર જોઈ મારે. સરકારી એમ્પ્લોય જ છું, તમે એટલા ડરોમાં શું કામ ડરો છો? તમારા આઈડી બતાવો. આ આઈડી મારું આઈડી જોઈ લો. માનું છું અત્યારે એટલું ખોટું થાય એટલે તમને ઓબિયસ એટલો વિશ્વાસ ન આવે. સરકાર માન્ય છે, વાંચ્યું તે? એવું ખોટું બોલીને હું કેવી રીતે ખોટું કરી શકું કોઈ સાથે? એ ભા અત્યારે છે ને બેન, કોઈનો વિશ્વાસ કર્યા જેવો સમય નથી. અરે બેન, દર વર્ષે હું આવું જ છું. હું આ ગામમાં પહેલી વાર આવી, બાજુના ગામમાં તમે પૂછી આવજો કે આ બેન દર વર્ષે છેલ્લા 15 વર્ષથી હું કામ કરું છું આ એગ્રીકલ્ચરમાં. તમારું ગામ આ વખતે મને પહેલી વાર મળ્યું, બાકી દેખા અમે તો કોઈ દી દેખા નથી. પણ તમારા ગામમાં પહેલી વાર મારે સર્વે આવ્યો છે. બાકી બાજુના ગામમાં ને આ આજુબાજુના ગામમાં બધે હું 15 વર્ષથી કામ કરું છું. જે કઈ રીત સમજી વિચારીને કરજે. તમને નંબર આપો ને તમારો, હું એમાં વોટ્સએપ કરી દઉં તમને.
એમ નહીં, તમારી પાસે અત્યારે આધાર કાર્ડ હોય તો હું બધો કાંઈ વાડીએ તો ન હોય ને, હોય તો ઘરે પડ્યા હોય. વોટ્સએપ કરી દે. વાંધો નહીં, ફોન નંબર મારો દ્યો એટલે- નંબર નોટ કરી લ્યો અને મને આજની તારીખમાં બધો ડેટા મોકલી દેજો, એટલે બધું. બોલો ને. 8888 7777 00. નંબર તો હરખા નંબર આપજો. ના ના, મારો સરકારી નંબર જ છે. ફોન કરતો એટલે એમાં રિંગ જાય એટલે આપણને ખબર પડે ને. બેન તો બહુ જ શંકાશીલ છે હો સાહેબ. ના એવું કઈ નથી કરવાનું હોય. તમારા મમ્મી જ એટલે મમ્મી છે. હોય જ ને. ઉપાધિ કરો માં બેન. પડે. આ મારો ભોળો છે, જેને હોય નંબર દઈ દેશે, જેને હોય ને કાર્ડ દઈ દે. આમ કરીને તો મારું મકાન વયું ગયું. અહીં પડખે કેવો બંગલો હતો, બધું વયું ગયું. એમ કોઈ નો લઈ જાય. અત્યારે દસ્તાવેજ કરવા હોય તો વિડિયો રેકોર્ડિંગ થઈ ગયું. વિડિયો રેકોર્ડિંગ સામે તમે એમ તે કહો, કાંઈ નો ખબર પડી ને મકાન વયું ગયું. અને જો અત્યારે અમે વાડીએ રહી છીએ. જાજો સમય થયો છે, અત્યારે તો એવું નથી હાલતું. ભાઈ આવા ધૂતવા વાળા આવું બોલીને મીઠું બોલીને ઘડીક વયા જાય છે ને આ બધું મારું વયું ગયું મકાન. સારું બેન, હું હવે જાઉં છું. મારે જે આખા ગામનો સર્વે બપોર પહેલા કરવાનો છે. તમે મને આજની તારીખમાં મોકલી દેજો સર. હા હા. એ આવજો. હા. તને એક વાત કહું, મને તારી ડોહી રાતની નીંદરે નથી આવતી. કા શું થાય? તે ઓલી બે છોકરી આવી હતી એને તું ઓળખેસ ઓળખ તો થોડો હોય. તો એને તારા ડોહા નંબર દઈને બધું દઈને શું તારે કામ હતું? પણ કાંઈ ન થાય, શું નંબર દીધે થાય? એ તારું હગું આમ કરીને તો તારું હગું મકાન વયું ગયું. ઈ તને ભાન પડી? આવ્યું ને આવ્યું ધોઈડ્યું આવે છે. એના લીધે ખબર થોડું ગયું છે આપણું મકાન. કાંઈ એ આધાર કાર્ડ ને બધું લઈને વહી ગઈ હતી અને મને કે કઈ છે, મને ખબર પડે ને અંગોઠો મારજો કે. એવું કાંઈ છે નહીં, તમારી મૂર્ખાઈ હિસાબે ગયું તો ઈ. મને થોડી ખબર છે શેના હાટ હોય બી અને આ એવા કરે. અંગૂઠા જ ન મારવાના હોય. તમારા નામે હતું એને એટલે કીધું તો ફાયદો ખરું કે ઉપાય. તમારા દીકરાએ કીધું આમ અંગોઠો તમારે દેવાનો. હું હતો તો ઘરે ઈ તારું નામ લઈને હિસાબે આવી. ગયું છે. તારું નામ લઈને આવી હતી. એ નામ તો બધાય દે મારું, એટલે કઈ બધી સાઈનું ન કરી દેવાનું હોય. હું હોય તો એ કરાય. અને આ એવી નથી છોકરી. તાન તું ઓળખેસ. હવે શું કેવું તમને મારે? એ મને આવવાનો કોઈનો વિશ્વાસ ન આવ્યો. હા, ઈ તો ઠીક. અને ઈ તે બધી- શું કામ ને આધાર કાર્ડ ને નંબર ને બધા હવે તમને આ છોકરી ગમી કે નહીં ઈ કયો ને મને, બીજું બધું મૂકો. બોલે ચાલે તો 4 લાખની દીકરી લઈ ગઈ. ઈ અમારા 4 વર્ષથી લફરું હાલે છે અને મેં તમને જોવા બોલાવી. તે રાંડી ના કેતો કેમ નથી થઈ? એમાં શું કહેવાનું? તે કહેવાય તો ખરું ને કે આ તો પાડતો નથી. આટલે તારા ડોહા રોજ આવીને બેસ તો ખર્ચા શું કામ ને કરાવેસ? એ જોઈ તમે કેવી છે, બીજું રહેવા જોઈ દો. તને ગમતી હોય સારી. મને તો બોલે ચાલે હોશિયાર ની દીકરી લઈ ગઈ. મેં જ કીધું તો આવજે એમ, એટલે જોવાય જાય. એટલે આવી હતી અને આ ગમે છે તને? હા, આ કેવી નીકળશે ઈ તને ખબર છે? તું ઓળખે છે આ મા કેવી બાપ ને? નીકળે એટલે બાજુ ગામની જ છે ન્યા. એન મા બાપ ને આપણા નાતના છે. તો એન મા બાપ ને કેવા છે એની બધી આપણા ખબર છે? નાતના જ છે એમ કહું છું. તો રાંડી ની ના આટલા તારા ડોહા રોજ જોવાના ને ભેગા કરી છી અને જ્યાં હું અહીંયા તને ગુડી જાવ છું તો તાડાચામાંથી ફટાઈ તો ખરું ને કે મારે ક્યાંય નથી કરવાનું, મારે છે લફરા. એ લફરું ન કહેવાય ને. કઈ શું કહેવાય? તમે હવે બંધ થાવ ને લફરું. બંધ થાવ ને બંધ થાવ ને કરતો રાંડી ની ના. તે તો મને ભૂખ ભેગી કરી. ચારેક ઓર મહેમાન આવે ને જાય અને મારે ગરચાવા બધાયને. ઘરસાવો ક્યાંય રાન નો આ નથી પાડતો. લે હું તો થાકી ગયા ની વાહે. પણ હવે નક્કી થઈ ગયું ને તમારે, જોઈ લ્યો ને આપણે વાતચીત કરી આવી, બરાબર? એને બાપાનું ને એનું નામ દઉં ને એને કઈ જોવા આવે છે એટલે તમે વાત કરી લેજો બધી પછી, બરાબર ને? તને ગમે છે? હા. રાંડની નો પેલા તે ડાચામાં ફાટતો હોય તો મારે આ ખર્ચા તો ન કરવા આટલા. હજી તો 2 દી પેલા કેવરાયું છે કે તમે આવજો, અમને તમારા ઘર બાર ગમે છે, તમે આવજો જોવા. મારે એને શું જવાબ દેવા? એમ ઘર બાર જોઈને થોડું કરવાનું હોય કે? દીકરી તો મેં જોઈતી
તારા હગા મારે ખાલી એને આપણે ગરબાર જોવા જ જવાના હતા. ઈ ભલે કાઈ નથી જોતી. અસલ છોકરી છે, આના કરતા ઈ હારી છે ના. ભલે હોય નથી જોતી મારે. એ ગામડાની છોકરી લેવાય, તારી હગી ગામડાની સંસ્કારી છે, આ કાઈ નથી કે આ ભણેલું ગણેલું લાગ્યું મને. તો ભણેલ તો હોય, તમને શું વાંધો છે ભણેલમાં? ઈ ભણેલી હોય ને, હા એને ગણેલી ન હોય, ગામડાની હોય ને બુદ્ધિ હોય, બધી ગામડાની હોય ને કામ કરે. આ તારી ડોહી તને ભૂતી દઈ દઈ છે. એ બધા વેમ છે, એમ ભણેલાનું ને એનું કાઈ ન હોય એવું. આ રોજ કહે છે મારે પોયા ફરવા જાવ છે, નોયા ફરવા જાવ છે, આમ જાવ છે, તેમ જાવ છે. આખા તને તારો ડોહો ઊંચો નહીં આવવા દે આમાંથી. એ હું જોઈ લઈશ. આ તને હારવાની હતી, મને જ નથી લાગતું તને હારશે એમ. બધું હારે. માથે ઓઢીને રોજે પસ પડ્યો. મારે જોવાનું હે ને. મારે જોવાનો છે. કેવી સરસ ગામડાની છોકરી ને કેવી રૂપાળીને દેખાવડીને કેવી સંસ્કારી છોકરી હતી, તો રાંડનો ના પાડીને બેઠો લે. અને આ ભણેલી લઈ આવશે. આ તને શું આ જ માર દઈશે. થઈ જાય બધું. હવે લપ મૂકો, હું નક્કી કરી નાખું, પછી જઈશું આપણે જોવા. સારું હાલો, મારે કામ છે, હું જાઉં છું. ફોન આવે કયું. એ હા.